મહાવીરસિંહના અવસાનના 7 દિવસ પછી ગામના લોકોએ ખોલી નાખ્યું તેનું રહસ્ય। રિયલ લાઈફમાં મહાવીરસિંહ કેવા માણસ હતો, ગામના લોકો માટે શું શું કર્યું હતું અને ભવિષ્યમાં શું પ્લાન હતો, સત્ય જાણીને તમારા પણ હોશ ઉડી જશે। નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારી પોતાની ચેનલ મિસ્ટર ગુજ્જુ જ્ઞાનીમાં। આજે આપણે કોઈ વિવાદની વાત નથી કરવાના, પરંતુ એક એવા વ્યક્તિની વાત કરવાના છીએ જેમના નિધનથી માત્ર એક પરિવાર જ નહીં પરંતુ એક આખું ગામ રડી રહ્યું છે। મહાવીરસિંહ સિંધવ। તેમના મોત પર ભલે અનેક સવાલો હોય, પરંતુ ચોકડી ગામના લોકો જ્યારે તેમના કામ વિશે બોલે છે ત્યારે તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો કે શું કોઈ વ્યક્તિ આટલું બધું કરી શકે। આજે આપણે જાણીશું ગામના મુખ્ય મહાવીરસિંહની અસલી કહાની। ગામ લોકોની નજરે મહાવીરસિંહ। મિત્રો, જ્યારે અમે ચોકડી ગામ પહોંચ્યા અને ત્યાંના વડીલો તથા ગ્રામજનો સાથે વાત કરી ત્યારે જે વાતો બહાર આવી તે કોઈ ફિલ્મી સ્ટોરીથી ઓછી ન હતી। એક વડીલના શબ્દોમાં કહીએ તો આ માણસે ગામને પોતાનું પરિવાર જ માન્યું હતું। ગામ લોકો જણાવે છે કે જે કામો કરવા માટે લોકો વર્ષો સુધી સરપંચ કે સરકારી ઓફિસના ધક્કા ખાય છે એ કામ મહાવીરસિંહે પોતાના ખર્ચે ગણતરીની કલાકોમાં જ કરી આપ્યા હતા। ચાલો જોઈએ કે મહાવીરસિંહે શું શું કર્યું હતું। ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ગામના આરસીસી રોડ હોય, બ્લોક નાખવાના હોય કે આખા ગામની સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા, આ બધું મહાવીરસિંહે પોતાના પૈસાથી કર્યું હતું। શિક્ષણનું મંદિર, ગામની શાળામાં તેમણે જે વિકાસના કાર્યો કર્યા છે તે આજે પણ આખા વિસ્તાર માટે ઉદાહરણ છે। ગરીબોનો સહારો, ગામમાં કોઈ પણ દીકરીના લગ્ન હોય કે કોઈ ગરીબ માણસ બીમાર હોય, મહાવીરસિંહ ત્યાં પહોંચી જ જતા। લોકો કહે છે કે તેમણે 51,000 જેટલી રકમ ગરીબ દીકરીના લગ્ન પ્રસંગે મદદ તરીકે આપી હતી। નિસ્વાર્થ ભાવ, ખાસ વાત તો એ છે કે તેમણે આ બધું કરવામાં ક્યારેય પોતાનું નામ કે જાહેરાત કરી નથી। તેઓ માત્ર સેવા પરમો ધર્મના માનતા હતા। મિત્રો, ત્યાંના સ્થાનિક લોકોનું કહેવું છે કે આવો માણસ ઓલ ઇન્ડિયામાં નહીં મળે। ગામના લોકો એક જ અવાજે કહી રહ્યા છે કે જો આજે મહાવીરસિંહ જીવતા હોત તો ચોકડી ગામની તસવીર કંઈ અલગ જ હોત। તેઓ કહે છે કે જે વ્યક્તિએ બીજાના આંસુ લૂછ્યા છે તેને આજે ન્યાય મળવો જ જોઈએ। મિત્રો, આટલો સેવાભાવી યુવાન જેણે રાષ્ટ્ર માટે આર્મીમાં સેવા આપી અને પછી પોતાના ગામની સેવા કરી, આજે જે માણસ આપણી વચ્ચે નથી, ગામના લોકોની માત્ર એક જ માંગ છે કે નિષ્પક્ષ તપાસ થવી જોઈએ। તેઓ સત્ય જાણવા માંગે છે। જેણે ગામ માટે આટલું કર્યું તેના પરિવારને ન્યાય મળવો એ દરેક ગ્રામજનની લાગણી છે। તો મિત્રો, આ હતી મહાવીરસિંહ સિંધવના સેવા કાર્યોની એક નાનકડી ઝલક। કોઈ પણ વ્યક્તિ વિશે નિર્ણય લેતા પહેલાં તેના સારા કર્મોને યાદ કરવા જરૂરી છે। તમને શું લાગે છે? તમે આ બાબતે શું કહેવા માંગો છો? નીચે કમેન્ટ કરી જરૂર જણાવજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો, વોટ્સએપ, ફેસબુક ફેલાવી દો, લોકોને દેખાડો। ધન્યવાદ। ઘરમાં તોડફોડ, મહાવીરસિંહના ફ્લેટના દરવાજા તોડાયેલા હતા। ઘરમાંથી પૈસા કે અન્ય સામાન ગુમ હોવાની પણ આશંકા છે। તો શું તે રાત્રે ફ્લેટમાં કોઈ ત્રીજી વ્યક્તિ પણ આવી હતી? યુવતીની ભૂમિકા, એ યુવતી જે તે